હવે આ સ્માર્ટફોન છે. સ્માર્ટફોનને સ્માર્ટફોનની જેમ વાપરતા આવડવો જોઈએ. તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય ને તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય. થયું છે આવું કોઈની જોડે? હા, આપણે બધા, મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડા ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ. એવું એક લિસ્ટ બનાવજો. હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ. ચોખ્ખાઈની વાતે, હા એ આમ કરે છે ને હું આમ કરું છું. મારો દીકરો છે, એને અમે એવું શીખવાડ્યું છે કે તારે ઘરમાં જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું. હવે એ એવું કરે કે 8 વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં, બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને. એને એમ છે કે મારી માં કરી નાખશે. જો હું નહીં કરું, મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે. પણ એવું નથી. આપણને કેટલું બધા નથી કહેતા કચકચ કચકચ કરે. આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનું, એમ થોડી છોડાય. મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે, દીકરી સાથે પણ અને વહુ સાથે પણ. એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે. ઉછરી રહેલી દીકરી હોય 13, 14, 15 વર્ષની, મોબાઈલ આપણે જ આપ્યો હોય, પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય. કોણ છે? કોની જોડે વાત કરે છે? ક્યાં જાય છે? એવી કેવી બેનપણી છે? અહીંયા લઈ આવો, મને મળાવો. બેનપણીને ઘેર ફોન કરે, આવી છે. આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે. પોલીસ થવાથી કંઈ નહીં થાય, પ્રેમ કરવાથી થશે. એટલો સ્નેહ આપો કે તમારી સાથે જૂઠું બોલે જ નહીં. બધી મમ્મીઓ એમ કહે મને બધું સાચું કહેવાનું હા બેટા. પછી 14-15 વર્ષની છોકરી એમ કહે કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે. આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ, એમાં મમ્મીના ડોળા ફરી ગયા. તને નથી ને કોઈ ગમતો? એ એના ક્લાસની વાત કરે છે. તમે એને ક્યાં, જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો. આ એના મનમાં નથી. એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે, તમને કશું કહે છે. પહેલાં તો ધીરજથી સાંભળો. બાપુ આપણી વચ્ચે છે. મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કહેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ, અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે. પોતે પ્રખર વક્તા છે, બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે. મોટા ભાગની મમ્મીઓ, માતાઓ સાંભળી જ શકતી નથી. દીકરી કંઈક કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે તારું દફતર ઠેકાણે મૂકી દે, તારા કપડાં વાળીને મૂકી દે, હા પછી સાંભળું છું, પહેલાં આટલું કરી નાખ, પહેલાં આ કરી નાખ, પહેલાં આ ગોઠવી દે. એ એના ઉમળકાથી, એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત, પોતાની લાગણી વહેંચવા આવીશ. આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની, ચાલ તારું કામ કર, ભણવા બેસ. એને માટે જો તમે ઉત્તમ બહેનપણી બની શકો ને તો તમારી દીકરી ક્યારેય એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જોવું પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ, આપણે મિત્ર બની જ નથી શકતા. અને માં એટલે શંકાશીલ, આખો દિવસ એના પર નજર રાખતી માં. માં એટલે એવી માં નહીં કે જે એની સાથે સ્નેહથી, પ્રેમથી, વહાલથી વર્તે. એનો કોઈ મિત્ર હોય, દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે, એની સાથે એને ફાવે છે. એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી. આજના જમાનામાં તો નથી જ. સૌથી પહેલું આપણે શું કરીએ છીએ, જો આપણે પાટીદાર છીએ, આ બધા વાણિયા બામણ જોડે બહુ આપણે ભેગા નહીં થવાનું. ના, આ વિચાર એના મનમાં છે જ નહીં. એ તો નિર્દોષ છે, એનો મિત્ર છે.
એ વાતો કરે છે, એની સાથે બહુ બહુ તો નોટ એક્સચેન્જ કરે છે. આ વિચાર એના મગજમાં આપણે જ નાખ્યો અને પછી આપણને શંકા પડે છે કે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે. તો એ ત્યાંથી શરૂ થાય છે આપણો પ્રશ્ન. દીકરીને આપણે આખો વખત જ્યારે પણ જુઓ ત્યારે એના ઉપર શંકા કરવાની, એને બહાર નહીં જવા દેવાની, એની બેનપણીઓમાં શંકા કરવાની, અને પછી એ જ્યારે જૂઠું બોલવા માંડે, જ્યારે કોઈ છોકરાના પ્રેમમાં પડે ત્યારે આપણને બહુ અફસોસ થાય, ભાગી જાય, ખોટું પાત્ર પસંદ કરે ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે રે, અમે આટલું કર્યું, અમે આટલા સંસ્કાર આપ્યા. સંસ્કાર એટલે મંદિર લઈ જવી, દીવો કરાવવો, કથા સાંભળવા લઈ જવી, પંજાબી પહેરાવવું, આ સંસ્કાર નથી. આ તો બધી બાહ્ય ઉપચાર છે. સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે. અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે મા પોતે ખૂબ શાંતિથી, ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે. આ આપણા સમાજમાં નથી થતું. દીકરીને એટલું બધું ભણાવે, એટલી બધી ફટવે, પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં. અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે. બધી મમ્મીઓ સવારના પોરમાં દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે. હા કે ના? હા, હા તો બધા પાડે જ છે. તારે ઘેર શું બનાવ્યું છે? કોણ આવેલું? શું વ્યવહાર કર્યો? તે એને શું આપ્યું? એણે તમને શું આપ્યું? એણે આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે? એ એના ઘેર ગઈ છે, એના સાસરે ગઈ છે, એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે. એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે. અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા, અમે તો બધું આપ્યું. વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી, વિચાર આપવાથી સુખી થાય છે. આપણે આ વિચાર નથી આપતા, વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છીએ. માટે કદાચ આ પ્રશ્ન થાય છે. પરણીને આવી જે વહુ, એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ, કડક એકદમ. એને જરાય ઢીલી નહીં પડવા દેવાની, જરાય શાંતિથી. એને પોતાનું ઘર લાગે જ નહીં. સોફામાં બેઠી હોય અને જો બહારથી આવ્યા, કેમ પગ ઉપર લઈને બેઠી છે, કેમ આમ કરે છે, શાક નથી સમાર્યું, બેસી રહી છે, આમ નથી કર્યું. સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી. ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે. આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય, તો આ તો વહુ છે. અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો, જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે, કે તમારા વરને ઉછેર્યો છે, એ માને થોડો સ્નેહ કરો, એને થોડી ચલાવી લો, એને થોડું માફ કરો, તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો? હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી 50 ઓળખાણ આપી, એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં. હું રોજ નથી પહેરતી, ચાંદલો કરજો, બંગડી પહેરજો. કેમ? કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે. હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે. એ સાસુ છે, માં છે, પડોશી છે, માસી છે, કાકી છે, ભૂલી જાઓ ને. એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે, એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે. મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે, મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં ને એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા હો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે, સ્માર્ટફોન આમ કરે. તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેરઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર 60 જ વર્ષની છે. તમારી માનસિક ઉંમર 20 વર્ષની નથી.
અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે. હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા, મને એટલું હસવું આવ્યું. એને 5 વર્ષ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે. આવી વાતમાં એણે બેગેજ ભરીને પોતાને ઘેર જતી રહી. ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા કે અમુક રીતે જીવવું કે અમુક પ્રકારની જિંદગી જીવવી એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે? 5 વર્ષ તમે જે માણસ સાથે જીવ્યા, જે પરિવાર સાથે જીવ્યા, એણે તમને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે, પરિવાર સાથે બાંધે? તમારી લાગણી, તમારા સપ્તપદીના વચન. પરણતી વખતે તમને બધાને ખબર હશે, જેટલા વિધિસર પરણ્યા છે બધાને, કે 3 ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો, અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય. પૂછે નહીં કેમ. બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું. જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે? કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની કે તમારી પાસે બધા અંગ 2 છે. 2 આંતરડા, 2 ફેફસા, 2 મગજ, બધું જ 2. 2 અંગૂઠા, 2 હાથ, 2 પગ, હૃદય 1 છે. અને 3 ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે. જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે? આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે, દુઃખી કોણ થાય છે? તમારા પતિ. સાસુ ગમે તેવી હોય, તમે સાસુને પરણીને આવ્યા છો. તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો. છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી. અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી, ગેરંટી છે? છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે? બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ, ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી, એની દાદીથી, એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે? તમને નથી ફાવતું, તમારો પ્રશ્ન છે. તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે, મળવો જોઈએ, અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે, દાદી પાસે જવા ના દે. તમને નથી ફાવતું, તમારી સાસુ છે, એને માટે તો દાદી છે, વાલસોઈ, પ્રેમાળ, અને એ તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વર્તતા. એ તમે જુઓ જ છો. એ તો બિચારા ઓછા થઈ જાય છે. તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો. કેટલું ખરાબ. આપણે કેવા થઈ ગયા છીએ. મારે એક જ વાત બધાને કહેવી છે, અને આપણે બધા જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી આ વાત છે. ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. ગમે તેટલું કરો, જિંદગીને રિવર્સ ગિયરમાં નાખી નથી શકાતી. કોઈ ગુજરી જાય પછી અફસોસ થાય, કોઈ ચાલી જાય પછી એમ થાય કે અરે રે, મમ્મી ઘરમાં હતા ને તો બરણીઓ જોઈ લેતા હતા, વસ્તુઓનું ધ્યાન રાખતા હતા, અંદરથી મારા માટે કોઈ બારણું ખોલતું હતું, મારી કોઈ રાહ જોતું હતું. ભલે અબોલા હોય ને તો એ જુએ કે આવી ગઈ છે ને. એવી વ્યક્તિ જ્યારે જતી રહે ને પછી આપણને એમ થાય કે અરે રે, આ જતા રહ્યા, એની સાથે સારી રીતે વર્તી હોત તો સારું થાત. પુત્ર વધુ ઘર છોડીને જતી રહે, દીકરાને લઈને જતી રહે, છૂટાછેડા લઈને જતી રહે, ત્યારે એમ થાય કે હતી તો સારી હો બિચારી. પણ હોય ત્યાં સુધી આપણને બિલકુલ ગમે નહીં. અને આની પાછળ સૌથી ઊંડું અને સૌથી પુરાણું કારણ એ છે કે સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે. આ વાત તમારા મનમાંથી રોજ સવારે ઉઠીને એકવાર ભૂસી કાઢજો. એકતા કપૂરની સિરિયલ સિવાય ક્યાંય સ્ત્રીની દુશ્મન નથી. જોતા નહીં આવી સિરિયલો જેમાં સાસુ ને વહુ ને બધા કોન્સ્પિરસી કરે. આટલા લોકો અહીંયા બેઠા છે, કોઈ એ પોતાની વહુની ખીર બનતી હોય એમાં મીઠું નાખ્યું છે? હા કે ના? તો પછી આવું શું કામ જુઓ છો? જે માન્યામાં નથી આવતું એવું જોઈને તમારું મગજ શું કામ બગાડો છો? જાણવા જેવું, વાંચવા જેવું. લોકો ભેગા થાય ને, હમણાં જ થોડા દિવસ પહેલા હું એક ટીમ જમવા બેઠી હતી, મારી પાછળ બધી સ્ત્રીઓ જમતી હતી. તે એક બેન બીજા બેનને કહે છે કે આ રેખાએ ડાન્સ કર્યો ને આઈફા એવોર્ડમાં, ત્યારે અમિતાભ બચ્ચન નહોતા આવ્યા. એટલે બીજા બેન એને જવાબ આપ્યો કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને. એટલે ત્રીજા બેને કહ્યું
આ મજાની વાત સમજો. એટલે ત્રીજા બેને કહ્યું કે હા હા એમનું હજી ચાલે છે, તમને ખબર એમનું ચાલે છે કે અટકી પડ્યું છે. 63 વર્ષની સ્ત્રી રંગમંચ ઉપર ઊભી રહીને નૃત્ય કરી શકે છે, એને સલામ કરવાની છે. બીજું કંઈ વિચારવાનું નથી. એણે 63 વર્ષે એવું શરીર રાખ્યું છે કે નૃત્ય કરી શકે, લોકોની સામે ઊભી રહી શકે, સ્વસ્થતા અને સુંદરતા બંને જાળવી છે. એને સલામ કરો. 50 વર્ષની સ્ત્રી થાય એટલે એને ઘૂંટણ દુખવા માંડે ને, કમર દુખવા માંડે ને, સાંજ પડે માથું ચડે ને. એનું કારણ એ છે કે આપણે બધાએ એટલી નેગેટિવિટી મનમાં ભરી છે ને, નકારાત્મક ભાવનાઓ, કે ધીમે ધીમે હવે શરીરમાં નીકળવા માંડી છે. આને છોડીશ નહીં ને, પેલાને સીધા કરીશ ને, આનું મગજ ઠેકાણે લાવી દઈશ ને, આને તો હું માફ નહીં કરું ને. આવું કેટલું સ્ટોર કર્યું છે માળિયામાં. નવરાત્રિ આવે ને બધું નીચે ઉતારે અને પછી પ્રતિજ્ઞા કરે કે આ વખતે હું નકામી ચીજો કાઢી જ નાખીશ. કાંઈ નકામું લાગે જ નહીં. મૂકવા માંડે ને ત્યારે બધું કામનું પિત્તળના મોટા મોટા ગળા માંજીને પાછા ઉપર ચડાવે આવતે વર્ષે માંજવા માટે. મનના માળિયામાં પણ બહુ નેગેટિવ વસ્તુઓ છે જેનો આપણે કદી ઉપયોગ નથી છતાં મૂકી રાખી છે. કાઢી નાખો. બિલકુલ નકામી છે આ બધી વસ્તુઓ. ભૂતકાળની કેટલીક કડવી યાદો નકામી છે, કેટલો કચરો નકામો છે. મારે તમને બધાને એક વાત પૂછવી છે. તમારે ઘેર સવારના પોરમાં કોઈ આવીને તમને બેગ ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? નાખી દો કે નાની નાની વાડકીમાં ભરીને અડોસ પડોશમાં આપી આવો કે આ મને કોક આપી ગયું છે, તમને આપી જાઉં? છે કોઈ એવું? હા કે ના? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? હવાર પડી નથી કે મોકલ્યા નથી, વાંચ્યા નથી પણ મોકલી દેવાના. આ જ્યારથી વોટ્સએપ ફ્રી થયા છે ને ત્યારથી એટલા લોકોને સંદેશા મોકલે છે અને પોતે વાંચતા નથી. આપણા બધાના જિંદગીમાં પણ આવા એક ફ્રી વિચારો છે. દાંત દુખતો હોય ને કોક તમને સવારે કહે ને કે મને દાંત દુખે છે, એટલે એને કે તલનું તેલ લગાડો, સિંધા લૂણ ને તલના તેલના કોગળા કરો, કાંથો દબાવો, લવિંગ દબાવો, અને તમે પૂછો કે તમે કોઈ દી દબાવ્યું છે કે ના? હો, મેં તો સાંભળ્યું છે. જે પ્રયોગ તમે જિંદગીમાં કર્યા નથી એ બીજાને સૂચવો નહીં. તમારી વહુ સાથે તમે દબાઈને રહો છો, તમે ડાયા છો, તમે સીધા છો, પણ પડોશમાં એમ કહેવાનું કે જવાબ આપી દેવાનો, નહીં સાંભળવાનું. અહીંથી સળગે છે. બીજાની જિંદગી બીજાની છે, તમારી જિંદગી તમારી છે. નેગેટિવ વસ્તુઓનો પ્રચાર પ્રસાર ન કરો. નકામી ચીજો બીજાને ઘેર નહીં આપવાની. શું કામ આપણે જઈને બીજાને એમ કહીએ છીએ કે સીધી કરી નાખો તમારી વહુને? તમે કરો ને તમારી તાકાત હોય તો. આપણાથી એ થતું નથી. પણ કોઈ બે જણાને બહુ બનતું હોય તો તરત આપણી નજર ત્યાં જાય છે. આ નથી કરવા જેવું. કોઈકના ઘરમાં સુખ હોય ને તો એવું શોધી કાઢો કે સુખ શેને લીધે છે, એ વાત આપણે ઘેર લઈ આવો. કે એવું શું કરે છે આ સાસુઓ કે એમના ઘરમાં કકળાટ નથી થતો. એકવાર ગાંધીજીને કોઈકે પૂછ્યું કે તમારે ને બાને ઝઘડો નથી થતો? તો ગાંધીજીએ કીધું ના, નથી થતો. એટલે કે કેમ નથી થતો? તો બપોરે 2 વાગે બાપુએ બૂમ પાડી કે બા ફાનસ આપી જજો. એટલે બા ફાનસ લઈને આવ્યા ને કે સળગાવી આપું? કે હા. સળગાવીને મૂકીને ગયા. એટલે જેમણે પૂછ્યું તો એમણે કીધું કે વાહ વાહ, બધું તમારું કયું માને એટલે ઝઘડો ન થાય. કે ના, એવું નથી. તમે જશો ને પછી આવીને મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને, બપોરે 2 વાગે ફાનસ સળગાવો છો. અમે ત્રીજા માણસની સામે નથી ઝઘડતા. મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે એમની જિંદગીમાં ત્રીજો માણસ જ સૌથી મહત્વનો છે. સાથે રહેવાનું આપણે સાસુ વહુએ, માં દીકરીએ, પણ બહારનું કોઈ આવીને એમ કે સંભાળજો, જમાનો બહુ ખરાબ છે, એટલે તરત માનું મગજ ફરી જાય. ડાઈ દીકરી, સમજદાર દીકરી, કયાગરી દીકરી, પણ જો કોઈએ આવીને એમ કહ્યું તમારી દીકરીને કોઈકની સાથે સાયકલ પર અહીંયા જોઈતી, કે તમારી દીકરીને અહીંયા કોકની સાથે આઈસ્ક્રીમ ખાતી જોઈતી, એટલે પૂછ્યા વગર માં મગજ ગુમાવીને કોણ હતું કરીને એનો જીવ ખાઈ જાય. કોઈ શું કહે છે એ મહત્વનું નથી.
તમને તમારા સંસ્કારમાં, તમારી સભ્યતામાં, તમારા ઉછેરમાં ભરોસો છે? તમારી દીકરી ખોટું ન કરે એવો વિશ્વાસ છે? તો એ ઘરે આવે ત્યારે સ્નેહથી પૂછો કે બેટા બહાર ઊભી હતી કોઈની સાથે? આટલું જ પૂછવાનું છે. અને તમે જુઓ, તમારી દીકરી તમને જવાબ આપ્યા વગર નહીં રહે. આપણે બધા અજાણતા એવું માની લઈએ છીએ કે સંબંધ તોડી નાખવો ને એ જ જિંદગીનો છેલ્લો છેડો છે. દીકરી ભાગી જાય, મા બાપને કહે નહીં, કોલેજની બહાર ઊભેલા છેલ બટાઉ છોકરાઓ હોય, ચશ્મા પહેરે, ચાવી ફેરવે, 2 બટન ખુલ્લા રાખે, આમ વાળ ઓળે, એટલે છોકરીને ફિલ્મના હીરો જેવા લાગે. પણ આ ફિલ્મનો હીરો જિંદગીમાં ઝીરો છે. એક પૈસો કમાતો નથી એવી તમને ત્યારે ખબર પડે કે જ્યારે તમે એની સાથે ભાગી જાઓ, ઘેર પાછા જવાની જગ્યા ન હોય એવું છોડીને. એના ઘર પરિવારના માણસોને કેમ નથી મળાવતો જો ખરેખર સાચે જેન્યુઇન સારો છોકરો છે તો? એ કેમ ખાલી તમારી જોડે ફોન પર જ વાત કરે છે? કોણ છે એના મા બાપ? ક્યાં રહે છે? શું કરે છે? તપાસ કરો. એક દિવસ એના ઘરે પહોંચી જાઓ અચાનક. કેવી રીતે આવકારે છે તમને જુઓ તમે? એના ઘરમાં એણે કીધું છે કે તમે એના મિત્ર છો? ના. બધી દીકરીઓને આજે અહીંયા જેટલી બેઠી છે એટલી દીકરીઓને મારે કહેવાનું છે કે જે જોવાથી થાય ને એને તો આકર્ષણ કહેવાય, જે જાણવાથી થાય ને એને પ્રેમ કહેવાય. ઓળખો માણસને. એમ રાતોરાત કોઈની સાથે ફિલ્મની જેમ પ્રેમ નથી થતો. અને પિક્ચરમાં ભાગી ગયેલા લોકોને જંગલમાં ઘરો બાંધવાની જગ્યા મળી જાય છે. અહીંયા તો નાનું લાકડું કાપો ને તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા આવશે પકડવા. કંઈ નહીં થાય. આવા જંગલમાં મકાનો ઊભા નહીં થાય અને આવી હોટેલોમાં જગ્યા નહીં મળે ને મોટરસાઇકલનું પેટ્રોલ ખાલી 50 કિલોમીટર ચાલશે. પછી ક્યાંથી લાવશો? જિંદગીની રિયાલિટી બહુ કડવી છે અને સચ્ચાઈઓ બહુ જ અઘરી છે જીવવી. આ અઘરી સચ્ચાઈઓ તમારી દીકરીને સમજાવવાની એક મા તરીકે તમારી ફરજ છે. શંકા કરવાને બદલે એને સમજાવો કે અમે તારા પર શંકા નથી કરતા, અમે જમાનાથી ડરીએ છીએ, અમે લોકોથી ડરીએ છીએ. એક દીકરી ઘેર આવે ડરેલી અને માને એમ કે છોકરો મારી પાછળ આવે છે કે કાલથી 2 દિવસ જતી જ નહીં. કેમ 2 દિવસ ન જાય? એ કેમ ઘરમાં બેસી રહે? એને એમ કહેવાનું કે સ્કૂટર ઊભું રાખ, સાયકલ ઊભી રાખ. છોકરાને એમ કહે કે ચાલ મારા પપ્પાને મળવા આવું જ મારી સાથે. ડરવાનું શું? એક છોકરીને કોઈ છેડી જાય, એની સાથે કોઈક અમુક પ્રકારનું ખરાબ વર્તન કરે તો મમ્મી કોઈને કહેવાનું નહીં. કેમ નહીં કહેવાનું? એનો શું વાંક છે? અને ઉપર જતા પાછી મમ્મી એમ કે તું આવા કપડાં પહેરીને રાતે ફરે છે ને એટલે આવું થાય છે. એને શું પહેરવું, શું ખાવું, એના ઉપર સમાજનો કંટ્રોલ છે. મર્યાદા ભીતર છે, મર્યાદા વસ્ત્રોમાં નથી. આપણી બધી જેટલી સ્ત્રીઓ પુરાણોની તમે જોઈ એ બધી કંચુકી પહેરતી હતી, ઓફ શોલ્ડર બ્લાઉઝ, અને આટલી કમર ખુલ્લી રહે ને નીચે ધોતીને ઉપર વસ્ત્ર લેતી હતી. આટલું શરીર ખુલ્લું રહેતું હતું પણ કોઈની તાકાત હતી કે એમની સાથે કોઈ છેડખાની કરે? દ્રૌપદીની આંખમાં એ તેજ હશે કે દુશાસને પોતાના હાથ નીચે નાખી દીધા. કૃષ્ણ તો આવ્યા હશે કે નહીં કોને ખબર. એની આંખમાં એ તેજ હશે કે દુશાસન કપડાં ન ખેંચી શકે. હું તો હંમેશા એવું માનું છું. દીકરીની આંખમાં એ તેજનો જન્મ થવો જોઈએ. આપણે અનસુયાના દેશની સ્ત્રીઓ છીએ, આપણે લક્ષ્મીબાઈની દીકરીઓ છીએ. આપણે ક્યાં પહોંચી ગયા? આ ટીવી સિરિયલો, આ સિનેમા, આ પ્રેમમાં પડવું, આ ભાગી જવું. પ્રેમ તો આપતા શીખવે. જેમણે ઉછેર્યા, આટલા મોટા કર્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, ભણાવ્યા, એના પ્રત્યેની ફરજ ભૂલીને ભાગી જાય એને પ્રેમ ન કહેવાય, એને સ્વાર્થ કહેવાય. એને પ્રેમ ન કહેવાય. હું આવા પ્રેમને બિલકુલ માનતી નથી. અને સ્વાર્થ હંમેશા એનો રસ્તો શોધે જ છે. તમારે એ સ્વાર્થનો જવાબ આપવો જ પડે છે, કારણ કે તમારા મા બાપના આંસુ છે ને, એ એક આંસુ તમને જિંદગીનું એક વરસ ખરાબ કરી નાખશે. આ યાદ રાખજો. આ બધું મારે જુવાન દીકરીઓને, આપણી બાળકીઓને, આપણી જુવાન થઈ રહેલી દીકરીઓને કહેવાનું છે કે માને આપણે કહીએ છીએ ને તું ચૂપ રહે, તને ના સમજ પડે. એ માં તમને ત્યારે સમજતી હતી કે જ્યારે તમારી પાસે ભાષા પણ નહોતી. એને શું ન સમજ પડે? એને બધી સમજ પડે. તમે ઘરમાં આવીને ચપ્પલ કાઢો ને માને ખબર પડે કે આમાં શું બદલાયું છે. મા પાસે નજર છે. એવા વહેમમાં નહીં રહેતા. આ તો એનો પ્રેમ છે કે તમને એ વહેમમાં રહેવા દે છે. બાકી તમને સ્કેન કરે છે તમારી માની નજર.
જરાક કંઈ ખોટું થયું હશે ને તો તમારી માને ખબર પડ્યા વગર નહીં રહે, કારણ કે આ નાળનો સંબંધ છે, એના પેટમાં રહ્યા છો તમે 9 મહિના. એટલે માને છેતરવાનો વિચાર તો છોડી જ દેજો. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. મારી પોતાની જિંદગીનો દાખલો મારે તમને આપવો છે. મારી માને દીકરાની બહુ ઝંખના હતી. હું એક જ સંતાનને, પછી મારા પિતાએ એવું નક્કી કર્યું કે હવે સંતાન નહીં જોઈએ, એટલે એક જ દીકરી હું મારા માતા પિતાની. મારા પિતાએ મને ખૂબ જુદી રીતે ઉછેરી. આજથી 50 વર્ષ પહેલાં ગુજરાતી દીકરી નહીં ઉછરી હોય એવી રીતે હું ઉછરી. મારા પિતાને કેન્સર થયું અને ત્યારે મારી માએ રડીને મને એમ કહ્યું કે તું એકલા હાથે શું કરીશ. મારા પિતાને બધા જ ઓળખે છે, પુરુષોત્તમભાઈ બાપુ, એવી કોઈ બચત નહીં, એવી કોઈ આવક નહીં. અને ત્યારે મારી માએ રડીને એમ કહ્યું કે અરે રે, એક દીકરો હોત તો. એ પછી જે રીતે મેં એમની સેવા કરી, કે જે રીતે એમને વિદાય આપી, એ જોઈને લગભગ દરેક માણસે એમ કહ્યું કે એક દીકરો હોત ને તો પણ આટલું તો ન જ કરી શક્યો હોત. મારા વખાણ નથી, મારે તમને એ કહેવાનું, ના મારા માટે તાળી ના પાડશો, મારે તમને એ કહેવાનું છે કે તમારી દરેક દીકરીમાં એ શક્તિ છે. એ શક્તિને બહાર આવવા દેજો. તમારી પુત્રવધુ પણ દીકરા બરોબર ઊભી રહી શકશે, કારણ કે એને પુત્રવધુ કહેવાય છે. પુત્રથી વધુ છે તે પુત્રવધુ.